નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિજ્ઞાન ધોરણ 9 અને એમાં ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આના વિશે અભ્યાસ કરી છે, બરાબર. અને લાસ્ટ લેક્ચરમાં આપણે રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકે સૂચવેલી 5 સજીવ સૃષ્ટિ, બરોબર, એમાં મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આનો અભ્યાસ કરી ગયા. હવે એના પછીની સજીવ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, આના વિશે આજે ખ્યાલ મેળવવાના છે. પહેલા તો વનસ્પતિ સૃષ્ટિ છે એમાં કેવા સજીવોને સમાવવામાં આવ્યા છે, તો કે बहुकोषीय सुकोष केंद्रीय सजीवों, बहुकोषीय सुकोष केंद्रीय અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો, આને કેમાં સમાવવામાં આવ્યા છે? વનસ્પતિ સૃષ્ટિ. આપણે ગઈકાલે જોઈ ગયા, બરોબર, ચાર્ટ દ્વારા. હવે આજે વનસ્પતિ સૃષ્ટિ છે એને કેવી કેવી રીતે નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવી છે એના વિશે પહેલા ખ્યાલ મેળવી લઈએ કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કયા કયા તબક્કામાં કરવામાં આવ્યું છે. તો વનસ્પતિ સૃષ્ટિ છે એને પહેલા તો આ રીતે બે ભાગ પાડ્યા કે વનસ્પતિ દેહ અવિભેદિત છે કે વનસ્પતિ દેહ વિભેદિત છે. હવે તમે જાણતા નથી કે વિભેદિત એટલે શું અને અવિભેદિત એટલે શું. તો વનસ્પતિમાં મુખ્ય 3 અંગો હોય: મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરોબર. મૂળ, પ્રકાંડ એટલે ડાળી અને પર્ણ એટલે પાંદડા. તો વનસ્પતિ દેહમાં આવું વિભેદન જોવા મળે છે કે વિભેદન જોવા મળતું નથી? જો વિભેદન જોવા મળતું ન હોય તો એને એકાંગી કહેવાય, એકાંગી વનસ્પતિ. એને થેલોફાઇટા અથવા તો સુકાકાર કહેવાય, તો કે સુકાકાર આ તરીકે ઓળખવામાં આવે. હવે વનસ્પતિ દેહ વિભેદિત થાય છે. તો વિભેદિત થાય છે તો બીજો તબક્કોમાં શું ધ્યાનમાં લેવામાં આવ્યું? તો કે વાહક પેશીની હાજરી કે વાહક પેશીની ગેરહાજરી. વાહક પેશી એટલે શું? પ્રશ્ન થાય તો કે વનસ્પતિમાં પાણી અને અન્ય પદાર્થોના વહન માટે શું વાહક પેશી ધરાવે છે કે વાહક પેશી ધરાવતા નથી? તો કે પાણી અને અન્ય પદાર્થોના વહન માટે જો વાહક પેશીની ગેરહાજરી હોય તો એને કહેવાય દ્વિઅંગી વનસ્પતિ, બરોબર, કે દ્વિઅંગી વનસ્પતિ. નામ ઉપરથી ખબર પડે 2 અંગો જોવા મળે, બરોબર, પણ આમાં વાહક પેશીની કેવી હશે? ગેરહાજરી, બરોબર. આપણે હમણાં વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. હવે વાહક પેશીની હાજરી હોય તો એના પછી કયા લક્ષણને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવ્યું? તો કે બીજ નિર્માણ કરવાની ક્ષમતા છે કે બીજ નિર્માણ કરવાની ક્ષમતા નથી. એટલે કે બીજ નિર્માણ કરે છે કે બીજ નિર્માણ કરતી નથી. તો કે બીજ નિર્માણ ન કરતી હોય તો એને ત્રિઅંગી વનસ્પતિ, બરોબર, ત્રિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. ત્રિઅંગી વનસ્પતિમાં વાહક પેશી છે પણ બીજ નિર્માણ કરવાની ક્ષમતા છે નહીં. મતલબ કે બીજ ઉત્પન્ન કરી શકે નહીં. જો બીજ નિર્માણ કરે તો એવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. કેવી કહેવાય? સપુષ્પી વનસ્પતિ. બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય એને. તો આ છે અને આ છે, આ ત્રણેય કેવી થઈ ગઈ? કે અપુષ્પી. કેવી થઈ ગઈ? અપુષ્પી.
કેમ કે આ એકમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે નહીં. એકાંગીમાં નહીં હોય, દ્વિઅંગીમાં નહીં હોય અને ત્રિઅંગીમાં નહીં હોય. બરોબર. તો આ સપુષ્પી વનસ્પતિ છે એના ફરી પાછા બે ભાગ પડે કે ખુલ્લા બીજ ધરાવે છે કે બીજ ફળમાં ઢકાયેલા છે. કેટલીક વનસ્પતિ એવી હશે કે જેના બીજ ફળની અંદર ઢકાયેલા, કેટલીક એવી હશે કે ફળની બહાર બીજ હશે. બરોબર. તો એ રીતે બે ભાગ પડે કે ખુલ્લા બીજ ધરાવે અને બીજ ફળમાં ઢકાયેલા ધરાવે. હવે જો બીજ ફળમાં ઢકાયેલા હોય એના ફરી પાછા બે પ્રકાર પડે કે એક દળી બીજ છે કે દ્વિદળી બીજ. બરોબર. કે બીજની બે ફાડ થાય છે કે નથી થતી. બરોબર. તો એ રીતે બે ભાગ પડે. આપણે હમણાં આ બધાનો વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. આ તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ બાજુ જવાનું છે એટલા માટે ચાર્ટ પહેલા દર્શાવી દો કે વનસ્પતિમાં પહેલા સ્તરનું વર્ગીકરણ કેના આધારે કરવામાં આવે તો કે વિભેદન અને અવિભેદનના. બીજા સ્તરનું વર્ગીકરણ તો કે વાહક પેશીની હાજરી અને વાહક પેશીની ગેરહાજરી. એ રીતે આપણે છેલ્લે સુધી પહોંચી જશું. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. બરોબર. પહેલા આપણે સુકાકાય એકાંગીનો અભ્યાસ કરીએ. બરોબર. પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી, એક પછી એક જોતા જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વિસ્તૃત જાણીએ વનસ્પતિ સૃષ્ટિને. બરાબર. આપણે એક ચાર્ટ જોયો. બરોબર. હવે એ ચાર્ટમાં જે રીતે વિભેદન દર્શાવેલું હતું એનો સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીએ. તો પહેલા તો કે વનસ્પતિ સૃષ્ટિ છે એને આપણે બે રીતે વિભાજિત કરતા કે એમાં વિભેદન જોવા મળે છે કે વિભેદન જોવા મળતું નથી. અને વિભેદન જોવા મળતું ન હોય એને આપણે શું કીધું હતું? એકાંગી, એટલે કે એક અંગ વાળી. બરાબર. સુકાકાય. જોઈએ એકાંગી વિશે તો કે જે વનસ્પતિનો દેહ મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી. ખાસ આ શબ્દ ઉપર ફોકસ કરજો કે મૂળ પ્રકાંડ અને પર્ણમાં જો વનસ્પતિ દેહ વિભેદન પામેલો હોય નહીં તો એવી વનસ્પતિને એકાંગી વનસ્પતિ કહેવાય કે જેમાં મૂળ પ્રકાંડ અને પર્ણ આમ અલગ અલગ રચના જોવા મળતી હોય નહીં. બરોબર. આજે સુકાકાય વનસ્પતિ છે. બરોબર. સુકાકાય વનસ્પતિ એને લીલ તરીકે ઓળખવામાં આવે. એના તરીકે લીલ તરીકે ઓળખવામાં આવે. એક વખતના એમસીક્યુમાં પૂછાઈ શકે કે સુકાકાય વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે ક્યાં જોવા મળે તો કે મીઠા કે ખારા બે પાણીમાં જોવા મળે. મતલબ કે મીઠા અને ખારા પાણીમાં જોવા મળશે. બરાબર. જલજ છે એ ફાઇનલ થઈ ગયું. બરોબર. કે મીઠા અને ખારા પાણીમાં જોવા મળે. ઉદાહરણ તરીકે શું લઈ શકીએ તો કે ઉદાહરણ છે સ્પાઇરોગારા. બરોબર. આ નામથી તમે કદાચ પરિચિત હશો. બરોબર. એના સિવાય યુલોથ્રિક્સ, આલ્વા, કારા આ બધી વનસ્પતિના નામ છે જે એકાંગી છે કે જેનું મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન થતું નથી. એવી વનસ્પતિ. બરાબર. કે જે એકાંગી તરીકે ઓળખાય છે. સુકાકાય જેને આપણે કહીએ છીએ. બરાબર. તો આ એકાંગી વનસ્પતિની વાત થઈ, અથવા તો એમ પણ કહી શકું કે લીલ એની વાત થઈ. બરાબર. કારણ કે સુકાકાય વનસ્પતિ લીલ તરીકે ઓળખાય છે. હવે એના પછી છે દ્વિઅંગી વનસ્પતિ. આ દ્વિઅંગીમાં શું જોવા મળે તો કે વિભેદન તો થાય પણ આપણે હમણાં જોયું એમ કે વાહક પેશીની ગેરહાજરી હોય. શેની ગેરહાજરી હોય? વાહક પેશી હોય નહીં. તો દ્વિઅંગી વનસ્પતિમાં શું હોય જોઈએ તો કે દ્વિઅંગી વનસ્પતિમાં વનસ્પતિઓને ઉભયજીવી કહેવાય. તેની કહેવાય ઉભયજીવી. હવે આ નવો શબ્દ આવ્યો
ઉભયજીવી એટલે શું? તો કે જે પાણી અને જમીન બંને ઉપર રહી શકે એને ઉભયજીવી કહેવાય. દાખલા તરીકે દેડકો પાણીમાં રહી શકે, જમીનમાં રહી શકે, તો એને ઉભયજીવી કહેવાય. કેવો કહેવાય? ઉભયજીવી. આના વિશે હમણાં આપણે આગળ જ્યારે પ્રાણી સૃષ્ટિ ભણશું ત્યારે ખ્યાલ મેળવીશું. બરોબર? ટૂંકમાં આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એનો જે વર્ગ છે એને ઉભયજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર? ઉભયજીવી વનસ્પતિઓ એમ પણ કહેવામાં આવે છે. શું હોય દ્વિઅંગી વનસ્પતિમાં? તો કે તેમનો દેહ પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદન થયેલો હોય. કેટલા વનસ્પતિના અંગો હોય? 3. મૂળ, પ્રકાંડ, પર્ણ. એમાં માત્ર પ્રકાંડ અને પર્ણ. બરોબર? મૂળની ગેરહાજરી શું હોય? મૂળ જોવા મળતા નથી. પ્રકાંડ અને પર્ણ બે રચના જોવા મળે, મૂળની ગેરહાજરી જોવા મળે. ખ્યાલ પડે? એના સિવાય વાહક પેશીની કેવી હોય? ગેરહાજરી હોય. વાહક પેશીની ગેરહાજરી. વાહક પેશી એટલે શું? તો કે ખોરાક અને પાણી, બરાબર, ખોરાક અને પાણીનું વહન કરવા માટે આવેલી પેશી એને આપણે વાહક પેશી કહીએ. દાખલા તરીકે અન્નવાહક અને જલવાહક. ચેપ્ટર નંબર 6 યાદ કરો. જટિલ સ્થાયી પેશી, બરોબર, સરળ સ્થાયી પેશી નહીં પણ જટિલ સ્થાયી પેશી. અને એના બે પ્રકાર પડતા કે અન્નવાહક અને જલવાહક. તો એ અન્નવાહક અને જલવાહક પેશીની આમાં ગેરહાજરી હશે. કેવી હશે? ગેરહાજરી. બરાબર? વાહક પેશી જોવા મળશે નહીં. અને બે અંગો જોવા મળશે, પ્રકાંડ અને પર્ણ. મૂળની પણ શું હશે? ગેરહાજરી હશે. ઉદાહરણ તરીકે રિક્સિયા ફ્લુનાવિયા, બરોબર, મોસ કે સેવા જેને આપણે કહીએ છીએ. તો આ દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે. શેનું છે? દ્વિઅંગી એટલે નામ એવા બે અંગો ધરાવે, પ્રકાંડ અને પર્ણ. બરોબર? એના સિવાય વાહક પેશીની ગેરહાજરી. હવે ત્રિઅંગી વનસ્પતિ. તો આમાં શું? તો કે તમે જાણો છો કે ત્રિઅંગી એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણની હાજરી જોવા મળે. એટલે કે વનસ્પતિનું શરીર છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલું હોય એટલે તેવી કહેવાય ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. તો ત્રિઅંગી વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન જોવા મળે છે. એના સિવાય વાહક પેશીની હાજરી. વાહક પેશીની હાજરી ખોરાક અને પાણીના વહન માટે જલવાહક અને અન્નવાહક એમ બંને પેશીની આમાં હાજરી જોવા મળશે. કેમાં? ત્રિઅંગી વનસ્પતિઓ. ખ્યાલ પડે છે? ઉદાહરણ તરીકે માર્સિલિયા અને હંસરાજ આ બે ઉદાહરણ છે. પાઠ્યપુસ્તકમાં તમને આકૃતિ આપેલી છે, જોઈ શકો. બરોબર? તો આ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. હવે એક વાત કહી દઉં કે આ ત્રણમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. બીજ ઉત્પન્ન કરી શકતા નથી. બરોબર? હમણાં આપણે આગળ સમજીએ. તો આ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીની વાત થઈ. ચાલો મિત્રો આગળ જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે કે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી. એના આધારે બે પ્રકાર પડે. અપુષ્પી વનસ્પતિ કે જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે નહીં, અને સપુષ્પી વનસ્પતિ. બરાબર? આ બંનેનો અભ્યાસ કરીએ. તો અપુષ્પી વનસ્પતિ અને અપુષ્પી વનસ્પતિમાં કેવો સમાવેશ થાય છે? તો કે એકાંગી, સુકાકા, બરોબર, દ્વિઅંગી, બ્રાયોફાઇટા. એકાંગી, દ્વિઅંગી, થેલોફાઇટા, બ્રાયોફાઇટા અને પેરિડોફાઇટા. બરોબર? હું બોલ્યો એ લેટિન નામ છે. બરોબર? તો આ ત્રણેય એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી આ ત્રણેય વનસ્પતિ કેવી છે? અપુષ્પી વનસ્પતિ કે જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. એટલે કે બીજ ઉત્પન્ન કરી શકતી
નથી. એટલા માટે આ વનસ્પતિને કેવી રીતે અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. એના સિવાય તો કે પ્રજનન અપ્રત્યક્ષ હોય છે, એટલે કે પ્રજનન અંગ પ્રત્યક્ષ હોતું નથી, અપ્રત્યક્ષ હોય છે. અને અપ્રત્યક્ષ પ્રજનન અંગ છે એટલા માટે આપણે કહી શકીએ કે એમાં જે ભ્રૂણ છે એ ભ્રૂણ ખુલ્લું રહેવાનું છે, એટલે કે આ વનસ્પતિ નગ્ન ભ્રૂણ ધરાવે છે. બરોબર, એટલે કે ખુલ્લું ભ્રૂણ જોવા મળે કે જ્યાં બીજ વિકાસ પામે, પણ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા જ નથી, એટલે કે પ્રજનન પેશી સંપૂર્ણ વિકાસ પામેલી નથી. તો આ જે અપૂર્ણ વિકાસ પામેલી જે પ્રજનન પેશી છે, બરોબર, એને આપણે શું કહીશું તો કે બીજાણુ તરીકે ઓળખવામાં આવે. કેના તરીકે? બીજાણુ તરીકે. બરોબર, તો જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી એને અપુષ્પી વનસ્પતિ, અને જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એને સપુષ્પી વનસ્પતિ. બરાબર, તો જોઈએ સપુષ્પી વનસ્પતિ કેને કહેવાય. તો કે પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામે, કે પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી પ્રજનન પેશી ધરાવે છે. બરાબર, તો આ જે પ્રજનન પેશીનો વિકાસ જો સંપૂર્ણ થયેલો હશે, બરોબર, એના સિવાય વિભેદન પામે, બરોબર, એટલે કે સંપૂર્ણ વિકાસ પામેલી પ્રજનન પેશી ધરાવતી હોય તો પ્રજનન ક્રિયા કરી શકે. બરોબર, અને પ્રજનન ક્રિયા કરી અને બીજ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. કેવી ક્ષમતા ધરાવે? તો કે બીજ ઉત્પન્ન કરી શકે. અને આવી વનસ્પતિને કેવી કહેવાય? તો કે સપુષ્પી વનસ્પતિ કહેવાય. કેવી વનસ્પતિ? સપુષ્પી, કે જેમાં બીજ નિર્માણ કરવાની ક્ષમતા રહેલી છે. બરોબર, કારણ કે એની પ્રજનન પેશી સંપૂર્ણ વિકાસ પામેલી છે. બરાબર, હવે આમાં શું થાય? તો કે જો એમાં જે બીજ હોય ને એ બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય. બરોબર, કે જેમાંથી જે નવું વૃક્ષ છે અથવા તો નવી વનસ્પતિ છે એ ઉગવાની હોય. બરોબર, તો જે બીજ છે એ બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય, અને એમાં શું હોય તો કે થોડો ખોરાક પણ સંચિત થયેલો હોય. તો આ જે ખોરાક છે એનો ભ્રૂણ કેવી રીતે ઉપયોગ કરશે? તો કે જ્યારે અંકુરણ પામતું હશે એ અંકુરણ પામવાના સમયે આ જે સંચિત ખોરાક છે, સંચિત ખોરાક, બરોબર, એનો ઉપયોગ કરશે અને પ્રાથમિક વિકાસ પામશે. બરોબર, આ જે ભ્રૂણ છે એ ભ્રૂણ શું કરશે તો કે બીજની અંદર જે ખોરાક સંચિત થયેલો છે એનો અંકુરણ સમયે ઉપયોગ કરશે, કે જ્યારે અંકુરણ પ્રાપ્ત હોય ત્યારે. બરોબર, અને પ્રાથમિક વિકાસ મેળવશે, એટલે કે પ્રાથમિક વિકાસ પામશે. ખ્યાલ પડે? હવે આ જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે વનસ્પતિની, કઈ વનસ્પતિ? તો કે સપુષ્પી વનસ્પતિ. આ જે સપુષ્પી વનસ્પતિ છે, બરાબર, આના બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે બે પ્રકાર છે. બીજ કેવું ઉત્પન્ન કરે છે? બરોબર, કે બીજમાં અનાવૃત છે કે આવૃત છે? અનાવૃત એટલે શું? તો કે બીજ છે એ ફળની અંદર ઢકાયેલું હોય નહીં, અને આવૃત એટલે શું? તો કે બીજ ફળની અંદર ઢકાયેલું હોય. તો એના આધારે બીજા બે પ્રકાર હોય. બરાબર, તો હવે આપણે અનાવૃત બીજ ધારી અને આવૃત બીજ ધારી, એને ભાઈ વચ્ચેનો તફાવત સમજો કે કેને અનાવૃત કહેવાય કેને આવૃત કહેવાય. આમ તો જાણો છો, બરોબર, કે જેમાં બીજ છે એ ફળની અંદર ઢકાયેલું હોય એને આવૃત કહેવાય. આવૃત એટલે આવરણ, બીજની માથે આવરણ આવેલું હોય તો આવૃત, અને જો બીજ ખુલ્લું હોય તો અનાવૃત. હવે આપણે આનો તફાવત સ્પષ્ટ કરીએ. બરાબર, ચાલો મિત્રો, તો આગળ બીજની અવસ્થાના આધારે સપુષ્પી વનસ્પતિ. હવે જો આપણે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી હોય એવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કીધી. બરોબર, અને સપુષ્પી વનસ્પતિમાં જે બીજની અવસ્થા છે એના આધારે બીજા
બે પ્રકાર પડે કે અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. હવે આ બેને સમજી બરાબર. તો અનાવૃત બીજધારી, તો અનાવૃતને જિમ્નોસ્પર્મ કહેવાય. શું કહેવાય? જિમ્નોસ્પર્મ. બરોબર, લેટિન નામમાં. અને એમાં જો એ અર્થ છૂટો પાડે તો જિમ્નોનો અર્થ થાય નગ્ન અથવા તો ખુલ્લું. આ જિમ્નોનો અર્થ શું થાય? નગ્ન અથવા ખુલ્લું. અને સ્પર્મ એટલે શું? તો કે બીજ. તો જિમ્નોસ્પર્મ એટલે શું? કે ખુલ્લું બીજ ધરાવતી હોય એવી વનસ્પતિ. બરોબર. તો કે આ વનસ્પતિમાં નગ્ન બીજ હોવાથી અનાવૃત બીજધારી કહેવાય. એટલે કે બીજ છે એ ખુલ્લું હોય, ફળની અંદર ઢકાયેલું હશે નહીં. તો એવી વનસ્પતિને અનાવૃત, કે જેની ઉપર આવરણ નથી એવું. બરોબર. તો એ અનાવૃત બીજધારી એટલે કે આવરણ વગરના બીજવાળી વનસ્પતિ. બરોબર. હવે આ વનસ્પતિની ખાસિયત શું હોય? તો કે બહુવર્ષાયુ હોય. બહુવર્ષાયુ એટલે શું? તો કે હંમેશા લીલી. બરોબર. સદાબહાર. સદાબહાર એટલે ખીલેલી. બહુવર્ષાયુ એટલે કે વધારે વર્ષનું આયુષ્ય ધરાવે. અને સદાબહાર એટલે શું? તો કે હંમેશા ખીલેલી. આમ જોવો ને તો આમ જોયા રાખે એની મજા આવે. બરોબર. અને કાષ્ઠીય. કાષ્ઠીય એટલે શું? તો કે લાકડા ધરાવે, લાકડું ધરાવે. બરોબર. તો બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય આ એની ખાસિયત છે કે આ વનસ્પતિમાં ત્રણ ગુણ જોવા મળે. બરાબર. ઉદાહરણ તરીકે તો કે પાયરસ છે અને સાયકસ. આ બે વનસ્પતિ અનાવૃત બીજધારી છે કે જેના બીજ ઉપર આવરણ હોતું નથી. બરાબર. તો આ અનાવૃત બીજધારીની વાત થઈ કે જે બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય હોય. ખ્યાલ પડે છે? હવે આવૃત બીજધારીની વાત કરીએ તો કે આવૃત બીજધારી એટલે શું? તો નામ લેવા ગુણ કે આવૃત, તો કે બીજની ફરતે આવરણ આવેલું હશે. શેનું આવરણ આવેલું? તો કે ફળનું આવરણ આવેલું. તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ ફળની અંદર ઢકાયેલા હોય છે. કે ફળની અંદર ઢકાયેલા હોય બીજ. બરોબર. અને આ બીજ બીજાશયમાં વિકસે છે અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય. બરોબર. બીજાશય કે જ્યાં બીજનો આશ્રય આવે, બીજનું સ્થાન આવે એમાં વિકસે, અને જે બીજનું સ્થાન હોય એ ફળમાં રૂપાંતરિત થાય. બરોબર. અને ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય. બીજપત્રો એટલે શું? ખબર? દાખલા તરીકે મગફળી હોય ને તો મગફળીની જે ફાળ હોય એને બીજપત્રો કહેવાય. કે જેમાં બીજ છે એ વચ્ચે ગોઠવાયેલું હોય. જો તો મગફળીમાં જોશો તો ખબર પડશે. તો એ જે બીજપત્ર હોય, બીજપત્રમાં એ ખોરાક હોય એનો સંગ્રહ આ બીજપત્ર કરે. બરોબર. કે જેનો જ્યારે ભ્રૂણ વિકાસ થશે ત્યારે એ ભ્રૂણ છે એ આ ખોરાકનો ઉપયોગ કરશે અંકુરણ પામવા માટે. કેના માટે? અંકુરણ પામવા માટે. હવે આ જે બીજપત્રો છે એની સંખ્યાના આધારે એના ફરી પાછા બે પ્રકાર પડે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. એટલે કે એકદળી બીજ ધરાવતી વનસ્પતિ અને દ્વિદળી બીજ ધરાવતી વનસ્પતિ. એકદળી કે જેમાં એક જ બીજપત્ર જોવા મળે. દાખલા તરીકે એકદળી વનસ્પતિમાં મકાઈ છે, ઘઉં છે. તમે જો મકાઈની બે ફાળ જોવા નહીં મળે. મકાઈ એક જ બીજપત્ર ધરાવે. તો મકાઈને કેવી કહેવાય? એકદળી કહેવાય. કેવી કહેવાય? એકદળી વનસ્પતિ. દ્વિદળીમાં બે બીજપત્ર જોવા મળે. આ બધા જ કઠોળ, મગ છે, ચણા છે, વટાણા છે, બરોબર, મગફળી છે, આ બધા દ્વિબીજપત્ર, બે બીજપત્ર ધરાવે. દ્વિદળી વનસ્પતિ. ખ્યાલ પડે? તો આ બીજપત્રની સંખ્યાના આધારે પ્રકાર થયા. જો આમ જોવા જાવ ને તો સહેલું છે, સમજી શકાય એવું છે કે બીજપત્રોની સંખ્યાના આધારે પ્રકાર. જો એક જ બીજપત્ર હોય તો એકદળી, અને બે બીજપત્ર હોય તો દ્વિદળી. ખ્યાલ પડે છે? તો આ હતી વનસ્પતિ સૃષ્ટિની વાત. બરાબર.
અહીંયા આપણી વનસ્પતિ સૃષ્ટિ પૂરી થાય છે, પણ એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 7.2. શું કીધું છે તો કે અમુક કઠોળ લેવાના છે, બરોબર? ચણા છે, વટાણા છે, પછી ઘઉં લેવાના કીધા છે, પછી મકાઈ અને આંબલીના બીજ, બરોબર? તો આ બધા લઈ અને એને પાણીમાં પલાળી રાખવાના છે, અને પછી તો કે જ્યારે પોચા પડી જાય ત્યારે જોવાનું છે કે એમાંથી બે ફાડ પડે છે કે નથી પડતી, મતલબ કે એકદળી છે કે દ્વિદળી છે, આને જોવાનું છે, બરાબર? પછી તો કે એનો શિરા વિન્યાસ જોવાનો છે કે જે તમે જે કઠોળ લીધા અથવા તો જે બીજ લીધા એના જે પાંદડા છે એમાં કેવો શિરા વિન્યાસ જોવા મળે. શિરા વિન્યાસ કેવી રીતે દેખાય તો કે એનું જે પાંદડું લઈ અને આમ સૂર્યની સામે રાખો એટલે સૂર્યના પ્રકાશ દ્વારા અંદર તમને શિરાઓ દેખાશે. એ શિરાઓ સમાંતર છે કે જાલાકાર છે. જો મકાઈ લેશો, મકાઈ તો મકાઈના પાંદડામાં આમ સમાંતર શિરાઓ દેખાશે, એટલે મકાઈ સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે, બરોબર? જ્યારે આંબલીનું પાંદડું લેશો તેમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળશે. તો આ રીતે પ્રવૃત્તિ કરવાની છે, બરોબર? બાકી અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરશું, બરાબર? તો અહીં સુધીનું તૈયાર કરજો, અને ખાસ પ્રશ્ન હોય તો મને પૂછી શકો, બરોબર? તો અહીં સુધી રાખીએ.